નમસ્કાર. આજકાલ સોશિયલ મીડિયા પર એક વસ્તુ બહુ વાયરલ થઈ રહી છે. દેશી ઘી હાર્ટ માટે બેસ્ટ છે. કોઈ કોફીમાં ઘી એડ કરી રહ્યું છે, કોઈ કહે છે જેટલું ઘી વધારે એટલી હેલ્ધી બોડી. પણ બીજી સાઈડ ડૉક્ટર હાઈ કોલેસ્ટ્રોલવાળા પેશન્ટને ફેટ કંટ્રોલ કરવા માટે કહે છે. તો કોમન માણસ કન્ફ્યુઝ થઈ જાય છે. એકચ્યુઅલીમાં સાચું શું છે? શું હાઈ કોલેસ્ટ્રોલવાળા લોકોએ દેશી ઘી ખાઈ શકે કે ના ખાઈ શકે? સૌથી પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજીએ. દેશી ઘી એ કોઈ પોઈઝન નથી. આપણા ઇન્ડિયન ટ્રેડિશનમાં વર્ષોથી એનો એક યુઝ થતો આવ્યો છે. આયુર્વેદમાં પણ ઘીને સ્ટ્રેન્થ અને નરિશમેન્ટ આપનારું માનવામાં આવ્યું છે. એમાં વિટામિન એ, ઈ અને કે જેવા ન્યુટ્રિશન્સ હોય છે. સાથે જ એમાં બ્યુટ્રેટ નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ માટે ઓળખાય છે. એના કારણે લિમિટેડ ક્વોન્ટિટીમાં ઘી બોડી માટે બેનિફિશિયલ બની શકે છે. પણ પ્રોબ્લેમ ત્યાંથી સ્ટાર્ટ થાય છે જ્યારે લોકો હેલ્ધી સાંભળતા જ ક્વોન્ટિટી ભૂલી જાય છે. દેશી ઘીમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે અને જો બોડીમાં ઓલરેડી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન હોય તો સાથે એક્સેસ ઘી એલડીએલને વધારી શકે છે. અને આ જ ડેન્જરસ પાર્ટ છે. આજકાલ પ્રોબ્લેમ ફક્ત ઘી નથી, પ્રોબ્લેમ આખી લાઇફસ્ટાઇલ છે. સવારે બટર અને ઘીવાળા પરાઠા, આખો દિવસ બેઠાડું જીવન, રાત્રે બહારનું જમવાનું, એક્સરસાઇઝ ઝીરો, સ્ટ્રેસ હાઈ, અને પછી લોકો કહે છે મારું કોલેસ્ટ્રોલ અચાનક કેમ વધી ગયું? રિયાલિટી એ છે કે બોડી ઓવરલોડ થઈ ચૂકી હોય છે. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત સમજીએ. દરેક માણસની બોડી સેમ રીતે રિએક્ટ નથી કરતી. કેટલાક લોકો ફિઝિકલી એક્ટિવ હોય છે, મેટાબોલિઝમ સારું હોય છે, પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાતા હોય છે, તો એમની બોડી લિમિટેડ ઘીને હેન્ડલ કરી શકે છે. પણ જો કોઈને ઓલરેડી ડાયાબિટીસ છે, ફેટી લીવર છે, ઓબેસિટી, ટ્રાઇગ્લિસરાઇડ હાઈ છે કે હાર્ટ બ્લોકેજ હોય, તો એના માટે એક્સ્ટ્રા સેચ્યુરેટેડ ફેટ રિસ્ક બની શકે છે. એટલે બ્લાઇન્ડલી ઇન્ટરનેટને એડવાઇસ ફોલો કરવાની બંધ કરો. એ ડેન્જરસ બની શકે છે. હવે પ્રેક્ટિકલ ક્વેશ્ચન, ઘીને કેટલું સેફ માનવામાં આવે છે? જનરલી 2 થી 3 ટેબલસ્પૂન પર ડે સૌથી મોડરેટ ક્વોન્ટિટી માનવામાં આવે છે. પણ એના સાથે બાકી ઓઇલ, ફ્રાઈડ ફૂડ અને કેલરીઝ પણ કંટ્રોલમાં હોવા જોઈએ. એવું નહીં કે તમે નોર્મલ ઓઇલ પણ લઈ રહ્યા છો, ફ્રાઈડ ફૂડ પણ ખાઈ રહ્યા છો અને ઉપરથી એક્સ્ટ્રા ઘી પણ એડ કરી રહ્યા છો. કારણ કે દેશી ઘી હેલ્ધી હોઈ શકે છે, પણ કેલરીઝ તો કેલરી જ હોવાની છે. આયુર્વેદ પણ એક ઇમ્પોર્ટન્ટ વાત કહે છે, કોઈ પણ ફૂડ ત્યારે જ બેનિફિશિયલ બની શકે છે જ્યારે એને ડાયજેશનમાં પ્રોપરલી પ્રોસેસ કરી શકે. જો ડાયજેશન વીક હોય, વેટ વધી રહ્યું છે, બોડીમાં ઇન્ફ્લામેશન અને ફેટ અક્યુમ્યુલેશન ઓલરેડી વધારે થાય છે, તો એ જ ઘી બોડીમાં એટલે કે અનહેલ્ધી બિલ્ડઅપ વધારી શકે છે. અને મોડર્ન સાયન્સ પણ આ જ વાતને અલગ લેંગ્વેજમાં એક્સપ્લેન કરે છે. જ્યારે ફેટ મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય છે ત્યારે કોલેસ્ટ્રોલ આર્ટરીઝમાં ડિપોઝિટ થવાનું સ્ટાર્ટ થાય છે. તો ફાઇનલ સિમ્પલ આન્સર એક જ છે, દેશી ઘી કમ્પ્લીટલી ખરાબ નથી, પણ મેજિક સુપરફૂડ પણ નથી. તમારી ક્વોન્ટિટી, લાઇફસ્ટાઇલ, રિપોર્ટ્સ અને મેટાબોલિઝમ આ ડિસાઇડ કરે છે કે ઘી તમારા માટે બેનિફિશિયલ રહેશે કે રિસ્કી રહેશે. માધવબાગમાં પણ અમે આ જ રૂટ કોઝ પર કામ કરીએ છીએ. ફક્ત કોલેસ્ટ્રોલ નંબર નહીં, પણ આખી લાઇફસ્ટાઇલ અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરવા પર ફોકસ કરવામાં આવે છે. જો તમને ઓલરેડી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે હાર્ટની પ્રોબ્લેમ હોય તો વગર પ્રોપર ગાઈડન્સે એક્સ્ટ્રીમ ડાયટ ટ્રેન્ડ ફોલો ના કરો. અને જો તમને સમજવું હોય કે તમારી બોડી માટે ઘી એકચ્યુઅલી સેફ છે કે નહીં, તો તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલમાં વિઝિટ કરો અથવા નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને પ્રોપરલી ગાઈડન્સ લઈ શકો છો. અને હા, જો દેશી ઘી કે કોલેસ્ટ્રોલ રિલેટેડ તમારો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ અને શેર કરો. અને આવી જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરતા રહો.